शहर अहमदाबाद के करीब पिराना गांव में इमाम साहब बाबा के मज़ार में 14 जितनी दरगाह शरीफ को शहीद कर दिया गया था कुछ विधर्मियों द्वारा, जिसके लिए आज एमएलए इमरान खेड़ावाला, एक्स एमएलए गयासुद्दीन भाई शेख, एक्स एमएलए जावेद बाबा पीरजादा, गुजरात राज्य के चुनाव कमिश्नर और गुजरात राज्य के पुलिस वड़ा को मिले थे और आवेदन पत्र दिया था। ये तीनों नेता की मांगनी थी कि तुरंत ही ये जो भी आरोपी है उनको अरेस्ट किया जाए और दरगाह जो शहीद कर दी गई है वो पहले के मुताबिक बना दी जाए। पुलिस वड़ा ने ये नेताओं को बताया था कि 2 आरोपी जो थे उनको अरेस्ट कर लिए गए हैं और दूसरे आरोपी जो भी है उनको जल्द से जल्द अरेस्ट कर लिया जाएगा। આજે સૌથી પહેલાં તો અમે રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાહેબને મળ્યા। અમે જે ત્યાં રજૂઆત કરી એના પ્રત્યુત્તરમાં ડીજીપી સાહેબે અમને માહિતી આપી કે અમે એફઆઈઆર રજીસ્ટર કરી છે અને 2 લોકોની ધરપકડ કરી છે, એકની ધરપકડ કરવાની બાકી છે। ત્યારે અમે એમનો આભાર વ્યક્ત કરતા અમે એવું વાત એમની સમક્ષ મૂકી છે કે જે ગુજરાતના મુસ્લિમ સમાજની એક જ માંગણી છે કે જે કબ્રો જે મઝાર શહીદ કરવામાં આવ્યા છે એને પુનઃસ્થાપિત કરવામાં આવે। આ મુદ્દો હિન્દુ મુસ્લિમનો નથી। આ 2 ટ્રસ્ટીઓ જેમની અંદર 4 હિન્દુ ભાઈઓ ટ્રસ્ટી છે, 3 મુસ્લિમ ભાઈઓ ટ્રસ્ટી છે અને સંયુક્ત રીતે એનું વર્ષોથી હું માનું છું કે દાયકાઓથી તેનું સંચાલન કરે છે અને એમની વચ્ચે મૂળ સ્થિતિ ના બદલવા બાબતે વિવાદ પણ ચાલતો હતો અને એ મેટર નામદાર હાઈકોર્ટમાં અત્યારે પેન્ડિંગ છે। એવા સમયે ચૂંટણીની રાતે અચાનક 14 મઝારને શહીદ કરી દેવા હું માનું છું કે આ ઘટના નિંદનીય છે, કેમ કે એક સારા વાતાવરણ અંદર કે જ્યારે જે કોમી એકતાનું પ્રતીક હોય કે ત્યાં હિન્દુ મુસ્લિમ 2 આસ્થાથી ત્યાં આવતા હોય, હિન્દુ સમાજ પૂજા અર્ચના કરતો હોય, મુસ્લિમ સમાજ ત્યાં ફાતિહા કરીને એની પોતાની ધાર્મિક વિધિ કરતું હોય, તો આવી જગ્યા પર વિવાદ થાય તો હું માનું છું કે એ બરાબર નથી। અને અમે તો કાલે જ્યારે સમગ્ર ગુજરાતમાં આ બાબતે સોશિયલ મીડિયા પર વાત સામે આવી ત્યારે અમે 3 લોકોએ ગુજરાતના લોકોને પણ અપીલ કરી કે આપણે પ્રશાસન પર ભરોસો રાખવો જોઈએ, કાયદો આપણા હાથમાં લેવાની જરૂર નથી અને એનો સંપૂર્ણ વિશ્વાસ છે કે રૂલ ઓફ લો છે દેશની અંદર અને કાયદા દ્વારા પ્રસ્થાપિત જે કંઈ નિયમો છે એની આધીન આગળની કાર્યવાહી કરવામાં આવશે। ઇમામ સાહેબ બાવા ટ્રસ્ટ પિરાણા જે દરગાહ છે એના અંદર ઇલેક્શનની રાત્રે જે બનાવ બન્યો છે, જે પ્રમાણે જે ત્યાં 14 મજાર હતા એ ઇમામ સાહેબ બાવા ટ્રસ્ટ દરગાહ પોતે અને તેના વંશજોના જે મજાર હતા એ શહીદ કરી દેવામાં આવ્યા છે અને જે લોકો આના અંદર જે સામેલ છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી આજે અમે ડીજીપી સાહેબને સમક્ષ રજૂઆત કરી છે અને ડીજીપી સાહેબ તરફથી બી પ્રત્યુત્તર અમને મળ્યો કે ભાઈ ચોક્કસ એમાં એફઆઈઆર દાખલ કરીશું અને જે ગુનેગાર છે અને જે ષડયંત્રકાર છે આના પાછળ જે કોઈ ષડયંત્રકાર છે એના પર એક્શન લેવા જોઈએ એવી આજે અમે રજૂઆત કરી છે અને બંને તરફથી અમને ચોક્કસ આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમે ચોક્કસ આના અંદર નિષ્પક્ષ રહીને તપાસ કરીશું અને જે પણ ગુનેગાર છે તેના સામે એક્શન લઈશું।